Hello dear students, I Devangvi Thakkar today welcome you the students of standard 11. Dear students, today we discuss the portion supplementary reader because this portion will also be asked in our unit test as well as in our annual and board examination. Supplementary વિદ્યાર્થી મિત્રો supplementary નો મૂળ અર્થ થાય છે પૂરક વાંચન. આપણે કેટલીક વખત સ્ટોરી બુક્સ અથવા બીજી કોઈ ઇતર પ્રવૃત્તિ ઇતર બુક્સ છે અધર બુક્સ છે એ રીડ કરતા હોઈએ છીએ આપણા શોખ માટે. તો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓ પોતે એક્સટેન્સિવ રીડિંગ સપ્લિમેન્ટરી રીડરનો મતલબ થશે એક્સટેન્સિવ રીડિંગ. વિદ્યાર્થી મિત્રો આ એક્સટેન્સિવ રીડિંગ છે એટલે બાહ્ય વાંચન છે. વિદ્યાર્થી અંગ્રેજીની ભાષાને વધારે સારી રીતે પ્રેક્ટિસ કરી શકે, અંગ્રેજીમાં વાંચન વધારી શકે, અંગ્રેજીમાં બાહ્ય વાંચન દ્વારા ઇમ્પ્રૂવ કરી શકે તે પર્પસથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે સપ્લિમેન્ટરી બુક બહાર પાડી છે. પરંતુ સપ્લિમેન્ટરી બુકમાં વિદ્યાર્થીઓએ જાતે જ તેમાં રીડ કરવાનું હોય છે, કારણ કે આ બુક ધીસ બુક ઇઝ ફોર ધ સ્ટુડન્ટ, નોટ ફોર ધ ટીચર. ધીસ બુક will not be taught in the classroom because the students have to read themselves. મિત્રો જેમ આપણે કોઈક અનસીન પેરેગ્રાફ વાંચતા હોઈએ, ન્યૂઝપેપર વાંચીએ, મેગેઝિન વાંચીએ, કોઈ સ્ટોરી બુક વાંચીએ, વોટ્સઅપની અંદર આપણે કોઈ મેસેજ વાંચીએ, તો મોટે ભાગે આપણે મેસેજ વાંચતા હોઈએ છીએ. એમાં કોઈ સ્ટોરી હોય છે તો સ્ટોરીને આપણે રીડ કરીએ છીએ. એ કોઈ ચોપડીનો ભાગ હોતો નથી, પરંતુ આપણા ઇંગ્લિશના નોલેજ માટે, ઇંગ્લિશના વાંચન માટે આપણને એ પેરેગ્રાફ અથવા એ સ્ટોરી આપેલી હોય છે. તો મિત્રો આ એક સપ્લિમેન્ટરી રીડર છે એ અનસીન પેરેગ્રાફ જેવું છે. અનસીન એટલે આપણી બુકમાં ન આપેલા હોય તેવા પેરેગ્રાફ. તો વિદ્યાર્થીઓ આ પેરેગ્રાફની પ્રેક્ટિસ, આ બુકની પ્રેક્ટિસ તમારે જાતે જ કરવાની હોય છે, જાતે વાંચવાની હોય છે. તમને રસ પડે તે પર્પસથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આ બુક ઇન્ટ્રોડ્યુસ કરી છે. અને તેમાં પણ એ બુકના પ્રસ્તાવનામાં તમે જોશો તો લખ્યું જશે કે વિદ્યાર્થીઓએ આ બુક જાતે વાંચવાની હોય છે, જાતે રીડ કરી અને સમજવાની હોય છે. જો તમને કંઈ ખબર ના પડે તો તમે અમને પૂછી શકો છો. તો ધીસ બુક ઇઝ ફોર ધ સ્ટુડન્ટ્સ. This book has to read by the students. This book is one kind of unseen paragraph. તો મિત્રો આ બુક તમે વાંચજો. એમાં ઘણી સ્ટોરી આપેલી છે. આપણે જાતે વાંચીશું તો આપણને તેમાં કંઈક વધારે જાણવાની ઈચ્છા થશે, મહત્વાકાંક્ષા થશે. તેમ છતાંય આપણે વર્ગખંડમાં સપ્લિમેન્ટરી બુકના કેટલાક પેરેગ્રાફની એક્ઝામ ઓરિએન્ટેડ પ્રેક્ટિસ કરીએ છીએ. મિત્રો પરીક્ષામાં તમને એવું ન લાગે કે સરે કંઈ ભણાવ્યું નથી, આ તો આપણને આ વાંચવા આપી દીધું, તો એ પર્પસથી એ તમને એવું ન લાગે તે માટે આપણે આજે સપ્લિમેન્ટરી બુકના કેટલાક એક્સ્ટ્રેક્ટ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીશું. અહીંયા લખ્યું છે વર્કબુક પેજ નંબર 78. તો મિત્રો વર્કબુકના 78મા પાના ઉપર આની પ્રેક્ટિસ આપેલી છે. આ બધા જ પેરેગ્રાફ સપ્લિમેન્ટરી બુકના છે અને આમાં પેરેગ્રાફ આપેલો હોય છે. પેરેગ્રાફની નીચે 3 અથવા 4 ક્વેશ્ચન આપેલા હોય છે. મિત્રો આમાં ફક્ત ક્વેશ્ચનના આન્સર તમારે પેરેગ્રાફમાંથી શોધીને
લખવાના હોય છે. The answers are given in the paragraph. What you have to do is you have to find out the answers and write down yourself with some proper changes. તો મિત્રો એમાં પ્રોપર ચેન્જીસ કરી અને તમારે પેરેગ્રાફ લખવાનો હોય છે. તો આપણે એક્ઝામ ઓરિએન્ટેડ અને તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે તે પર્પસથી આપણે આજે આ પેરેગ્રાફને સમજીએ છીએ. તો ચાલો મિત્રો આ પેરેગ્રાફ આપણે સમજીએ. પાના નંબર 78 પર સેક્શન સી ની અંદર આ પેરેગ્રાફ પૂછવામાં આવે છે. સેક્શન સી માં ક્વેશ્ચન નંબર 29 to 32 હોય છે. ક્વેશ્ચન 29 to 32 જનરલી આ 4 માર્કનો કે 3 માર્કનો પેરેગ્રાફ હોય છે. તો મિત્રો ચાલો આપણે પ્રેક્ટિસ કરીએ. ધ ફર્સ્ટ પેરેગ્રાફ વાંચું છું. રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો ઇટ. નીચેનો પેરેગ્રાફ વાંચો અને તેના પ્રશ્નોના જવાબ આપો. ધ ફર્સ્ટ પેરેગ્રાફ ઇઝ ધ રેડ બટન ઓન જેક્સન્સ કોન્સોલ lit up with beeping sounds. એટલે જેક્સનના જે રેડ બટન હોય છે એના ઉપર એ થોડુંક બીપિંગ સાઉન્ડ લીટ અપ કરે છે, અવાજ કરે છે. જેક્સન વોઝ વન ઓફ ધ 4 એસ્ટ્રો ઓબ્ઝર્વર્સ. AOS ઓબ્ઝર્વર ઓફ ધ સ્પેસ, અવકાશનું નિરીક્ષણ કરનાર એક વ્યક્તિ હતા. અવકાશનું જે ઓબ્ઝર્વેશન કરનાર વ્યક્તિ જેને આપણે એસ્ટ્રો ઓબ્ઝર્વર કહીએ છીએ તે પ્રકારના એક વ્યક્તિ હતા. ઓન ધ સ્પેસ સેન્સર્સ AOS worked to keep the space around the earth under constant surveillance and they had a duty schedule of 6.5 hours. હવે AOS નું કામ શું હોય છે? તો પૃથ્વીની ફરતે જે સ્પેસ છે એ સ્પેસનું સતત નિરીક્ષણ કરવાનું કામ હોય છે, સતત એનું ઓબ્ઝર્વેશન કરવાનું કામ હોય છે. અને તેમની જે ડ્યુટી શેડ્યુલ છે, તેમનું જે ડ્યુટીનું શેડ્યુલ છે એ 6.5 hour હોય છે. Jackson understood that there was an alien object in the neighborhood of the earth. જેક્સને સમજ્યું કે એ અર્થના ઉપર નેબરહુડમાં આ એક એલિયન ઓબ્જેક્ટ હતો. એટલે એક એલિયન ઓબ્જેક્ટ એને દેખાય છે તે ત્યાં હતો એવું તેને ધ્યાન જાય છે. તો મિત્રો આવો એક પેરેગ્રાફ આપણને આપ્યો છે. આપણે એમાંથી જવાબ શોધી અને લખવાનો છે. લેટ્સ સી ધ ફર્સ્ટ ક્વેશ્ચન. હિયર ઇટ ઇઝ. વોટ વોઝ જેક્સન? જેક્સન કોણ? વોટ વડે પ્રશ્ન પૂછો તો એનો વ્યવસાય દર્શાવો. તો મિત્રો આપણે એનો આન્સર લખીએ. આન્સર નંબર 1. વોટ વોઝ જેક્સન? ધ આન્સર ઇઝ જેક્સન વોઝ an astro observer. Jackson was an astro observer. જેક્સન એક એસ્ટ્રો ઓબ્ઝર્વર હતો. તો મિત્રો જવાબ અંદર આપ્યા જશે. આપણે પેરેગ્રાફને ધ્યાનપૂર્વક એકવાર, બે વાર, 3 વાર વાંચવાનું. વાંચ્યા પછી એ પ્રશ્નોના જવાબ અંદરથી શોધીને લખવાના. સેકન્ડ, ડિસ્ક્રાઇબ ધ ડ્યુટી ઓફ એસ્ટ્રો ઓબ્ઝર્વર. એસ્ટ્રો ઓબ્ઝર્વરની ડ્યુટીનું વર્ણન કરો. તો આપણે મિત્રો આનો જવાબ લખીશું. ધ ડ્યુટી ઓફ એસ્ટ્રો ઓબ્ઝર્વર વોઝ to keep the space around the earth. To keep the space around the earth. Around the earth. તો મિત્રો આવી રીતે પેરેગ્રાફ આપ્યો હશે.
બીજા પ્રશ્નનો જવાબ આ રીતે આવશે. અંડર કોન્સ્ટન્ટ સર્વેલન્સ, એ પણ લખવું પડશે. અંડર કોન્સ્ટન્ટ સર્વેલન્સ. Second answer of the question. Now let's see the third question. The third question is, give a one word substitute of it coming from a different country. હવે આ કમિંગ ફ્રોમ એ ડિફરન્ટ કન્ટ્રી જે છે તેનો સમાનાર્થી શબ્દ સબસ્ટિટ્યુટ વર્ડ એટલે તેના જેવો બીજો શબ્દ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો. કમિંગ ફ્રોમ એ ડિફરન્ટ કન્ટ્રીનો મતલબ થાય બીજા દેશમાંથી આવેલું. તો મિત્રો એને શું કહેવાય? એલિયન. એલિયન એટલે બીજા દેશમાંથી આવેલું. તો મિત્રો આપણે જવાબ લખીશું એલિયન. તો આવી રીતે 3 અથવા 4 ક્વેશ્ચન આપેલા હશે. પેરેગ્રાફ પણ આપ્યો હશે. પેરેગ્રાફ વાંચવાનો, સમજવાનો. આ સપ્લિમેન્ટરી રીડર છે, સપ્લિમેન્ટરી છે માટે આપણે આનું જાતે વાંચન કરી અને જવાબ લખવાનો પ્રયત્ન કરવો. મિત્રો ખ્યાલ આવે એવું જ છે. હવે જોઈએ આપણે થોડોક પેરેગ્રાફ બદલીએ. પેરેગ્રાફ નંબર 4, ચોથો પેરેગ્રાફ જોઈએ. વિદ્યાર્થીઓ, ચોથા પેરેગ્રાફનો આપણે આન્સર લખીએ. આન્સર નંબર 1. પહેલા પેરેગ્રાફ વાંચીએ. લેટ્સ રીડ ધ પેરેગ્રાફ. One day Orpheus and Eurydice went out in the woods. wood એટલે માનવ સર્જિત વન. એક દિવસ ઓર્ફિયસ અને યુરિડાઇસ માનવ સર્જિત વનમાં ગયા, જંગલમાં ગયા. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. લાયર એટલે વીણા કહેવાય, એક પ્રકારનું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓર્ફિયસ વીણા વગાડી રહ્યો હતો. યુરિડાઇસ began to pick some flowers. યુરિડાઇસ થોડા ફૂલો ચૂંટી રહી હતી. While she was picking the flowers, by mistake she stepped on a snake. જ્યારે તે ફૂલો ચૂંટી રહી હતી ત્યારે ભૂલથી તેનો પગ એક સાપ ઉપર પડી ગયો. By mistake she stepped on a snake. ભૂલથી સાપ ઉપર તેનો પગ પડી જાય છે. The snake bit her and she died at once. સાપ તેને કરડે છે અને તે ત્યાં ને ત્યાં મૃત્યુ પામે છે. When Orpheus saw her as dead, he was full of grief. જ્યારે ઓર્ફિયસ તેને મૃત્યુ પામેલો જુએ છે ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે. He was full of grief એટલે તેનું મન દુઃખથી ભરાઈ જાય છે. His life changed completely. તેનું જીવન તરત જ બદલાઈ જાય છે. He could not play on his lyre. તે વીણા વગાડી શકતો નથી. He could not sing. તે ગાઈ શકતો નથી. He was very sad. તે ખૂબ જ ઉદાસ થઈ જાય છે. He could not bear to live without Eurydice. તે તેની પત્ની યુરિડાઇસ વગર જીવી શકતો નથી. He said to his friends. તે તેના મિત્રોને કહે છે, I can't live without Eurydice. હું યુરિડાઇસ વગર જીવી શકતો નથી. I will go to the land of the dead and bring him back. કેટલો અદ્ભુત પ્રેમ છે કે હું લેન્ડ ઓફ ધ ડેડ એટલે મૃત્યુલોકોની નગરીમાં જઈશ, મૃત્યુલોકમાં જઈશ અને મારી પત્ની યુરિડાઇસને પાછી લઈ આવીશ. તો ઓર્ફિયસ અને યુરિડાઇસ વચ્ચેની આ વાતચીત છે. બંને જંગલમાં જાય છે. ઓર્ફિયસ વીણા વગાડે છે, યુરિડાઇસ સાંભળે છે, પણ અચાનક સાપ ડંખવાથી તેનું મૃત્યુ થાય છે અને ઓર્ફિયસ તેના વગર જીવી શકતો નથી એટલે મૃત્યુલોકમાંથી પાછી લાવવા માટે તૈયાર થઈ જાય છે. તો મિત્રો આવો પેરેગ્રાફ આપેલો છે. હવે ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ ડીડ યુરિડાઇસ ડાઈ? યુરિડાઇસનું મૃત્યુ કેવી રીતે થાય છે? તો મિત્રો પેરેગ્રાફની અંદર એનો જવાબ આપેલો છે કે તેને સાપ પર પગ મૂકે છે, સાપ ડંકે છે અને તેનું મૃત્યુ થાય છે. તો અહીંયા આપણે જવાબ આપ્યો છે
by mistake she stepped on a snake. She stepped on a snake. The snake bit her. And she died at once. And she died at once. મિત્રો આવી રીતે આપણે જવાબ લખી શકીએ. લેટ્સ રીડ ધ સેકન્ડ ક્વેશ્ચન. તો બીજો પ્રશ્ન છે, વોટ વર્ડ્સ ડીડ યુરિબાઇડસ ટેલ હિઝ ફ્રેન્ડ્સ? યુરિડાઇઝે તેના મિત્રોને શું કહ્યું? તો સેકન્ડ આન્સર ઇઝ વોટ વર્ડ્સ ડીડ ઓર્ફિયસ શું કહે છે? હું આન્સર લખીશું, ઓર્ફિયસ told his friends that આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં એનો જવાબ લખવો પડશે મિત્રો, that he couldn't live without Eurydice. He couldn't live without Eurydice. So he would go to the land of the dead. He would go to the land of the dead and bring her back. Bring her back. મિત્રો આ રીતે થોડા ચેન્જીસ કરી અને આપણે જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે પ્રશ્ન પ્રમાણે થોડા ચેન્જીસ કરી અને આન્સર લખીએ છીએ. વોટ ડીડ યુ ઓર્ફિયસ ડિસાઇડ? ઓર્ફિયસે શું નક્કી કર્યું? તો આન્સર લખીશું, ઓર્ફિયસ ડિસાઇડેડ ટુ go to the land of dead and bring Eurydice back. તે land of dead જશે અને Eurydice ને પાછી લઈ આવશે. તો મિત્રો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આવી રીતે પેરેગ્રાફ પૂછાશે અને આપણે એનો આન્સર લખીશું. હવે નેક્સ્ટ પેરેગ્રાફની પ્રેક્ટિસ કરીએ. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે વાંચીએ. પેજ નંબર 81 ઉપર પેરેગ્રાફ છે. ફર્સ્ટ પેરેગ્રાફ, Pahom was the owner of a big stretch of fertile land in Russia. વિદ્યાર્થી મિત્રો આ પાઠ બહુ સરસ છે. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? માણસને મરવા માટે લિયો ટોલ્સ્ટોય લખેલી વાર્તા છે. સુંદર વાર્તા છે મિત્રો. વાર્તા વાંચજો. વાંચવાથી તમે જાતે વાંચશો તો પ્રોપર તમે એનો ઇન્ટરેસ્ટ કેળવી શકશો. હું વાંચી જઈશ તો ફક્ત એ મેં વાંચેલું પણ હશે. એન્ડ સપ્લિમેન્ટરી book is a book not for me but it is for the students extensive reading. They can enjoy the unit, they can enjoy the story. આપણે સ્ટોરીનો આનંદ માણવાનો છે. સ્ટોરી હું વાંચું મને આનંદ થશે, તમે વાંચશો તમે ખુદ એને આનંદથી વાંચી શકો, માણી શકો. તો પાહોમ વોઝ ધ ઓનર ઓફ એ બિગ સ્ટ્રેચ ઓફ ફર્ટાઇલ લેન્ડ ઇન રશિયા. પાહોમ રશિયાના ખૂબ જ ફળદ્રુપ જે જમીન છે એના મોટા વિસ્તારનો માલિક હતો. એટલે જમીનનો માલિક હતો, ફળદ્રુપ જમીનનો માલિક. He cultivated the land and got good crops. Cultivate એટલે ખેડવું. તે જમીન ખેડતો અને સારો પાક મેળવતો. Though he was rich, he was not satisfied. તે પૈસાદાર હતો પણ તેને સંતોષ ન હતો. He wanted more land.
તેને વધારે જમીન જોઈતી હતી, તે વધારે જમીન મેળવવા ઈચ્છતો. વન્સ પાહુમ મેટ અ લેન્ડ બ્રોકર. એક વખત પાહુમ એક જમીનના દલાલને મળ્યો, લેન્ડ બ્રોકરને મળ્યો. હી વોઝ ફ્રોમ ધ ડિસ્ટન્ટ લેન્ડ ઓફ બાસ્કર્સ. તે બાસ્કર નામના પ્લેસની દૂરની જમીનેથી આવતો હતો. મતલબ તે બાસ્કર નામના પ્લેસેથી આવતો. He knew that Pahom was a greedy man and wanted more land. તે જાણતો હતો કે પાહુમ એક લોભી માણસ હતો અને તેને વધારે જમીન જોઈતી હતી. So he told Pahom about the fertile and cheap land in Baskers. તેથી તેણે પાહોમને બાસ્કરની સસ્તી અને ફળદ્રુપ જમીન વિશે લાલચ આપી કહ્યું. He also said that Pahom could have a lot of land just for few hundred rubles if he was clever. તેણે પાહોમને કહ્યું કે જો તે હોશિયાર હોય તો ફક્ત 100 રૂબલ્સમાં, થોડા 100 રૂબલ્સમાં ઘણી બધી જમીન મેળવી શકતો હતો. ઘણી બધી જમીન તે મેળવી શકતો હતો તેવું તેણે કહ્યું. તો મિત્રો આવો પેરેગ્રાફ આપ્યો છે. ચાલો લેટ્સ રીડ ધ ફર્સ્ટ ક્વેશ્ચન. હિયર ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ Who was Pahom? Pahom કોણ હતો? તો આન્સર લખીશું. Pahom was land owner of Russia. રશિયાનો એક લેન્ડ ઓનર, જમીનનો માલિક. How did he get good crops? કેવી રીતે ગુડ ક્રોપ્સ મેળવતો? તો બીજો જવાબ છે he cultivated. અંદર જવાબ આપેલો છે the land and got good crops. તે જમીન ખેડતો અને સારો પાક મેળવતો. Here the third question is once whom did Pahom meet? પાહોમ એકવાર કોને મળ્યો? તો ત્રીજાનો જવાબ લખીશું મિત્રો. once Pahom met a land broker. એક લેન્ડ બ્રોકરને તે મળ્યો. Fourth question. What did the land broker tell Pahom? Land broker એ પાહોમને શું કહ્યું? તો the land broker told Pahom that land broker told Pahom that he could have, or Pahom could have a lot of land just for few hundred rubles. Just for few hundred rubles if he was clever. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પેરેગ્રાફ આપ્યો હશે સપ્લિમેન્ટરી બુકનો. એ સપ્લિમેન્ટરી બુકના પેરેગ્રાફની નીચે 3 કે 4 ક્વેશ્ચન આપ્યા હશે. આપણે એ 3 કે 4 ક્વેશ્ચનના આન્સર પેરેગ્રાફમાંથી શોધી અને મિત્રો લખવાના છે. આજે આપણે આની પ્રેક્ટિસ કરી. We have discussed 3 paragraphs from the supplementary book. મિત્રો બુક લાવી અને એ બુક્સની જે સ્ટોરી છે તેને વાંચજો
એન્જોય કરજો, સમજજો. આપણે ક્લાસરૂમમાં આની પ્રેક્ટિસ તો કરવાના જ છીએ. કેવી રીતે પૂછાય તે પણ સમજાવ્યું. ત્રણેય પેરેગ્રાફની પ્રેક્ટિસ પણ કરી. બાકીના પેરેગ્રાફ આપણે વર્કબુકમાંથી પ્રેક્ટિસ કરી, લખી અને તેની વર્કશીટ આપણે પ્રોવાઈડ કરીશું. મિત્રો, આઈ હોપ યુ would enjoy this lecture. You get the sufficient knowledge of this lecture. You have enjoyed this lecture very. Okay, we will meet next time. Thank you. Bye.